નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ફરી વખત ધોરણ 9ના તમામ વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 16 વિશે વાત કરી રહ્યા છીએ અને આગળના 5 લેક્ચરનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આશા રાખું કે મારા દરેક વહાલા ભાઈ અને બહેનને આગળના 5 લેક્ચર વિશે વિગતે માહિતી મળી ગઈ હશે. મિત્રો, ખૂબ મહત્વની અને મજા આવે એવી બાબત વિશે આપણે વાતો કરી છે. આની આગળના 2 લેક્ચરમાં આબોહવાને અસર કરતા પરિબળો વિશે આપણે વાત કરી રહ્યા હતા. કારણ કે ભારતની જે આબોહવા છે એને કયા કયા પરિબળો અસર કરે છે, વિશ્વની જે આબોહવા અલગ અલગ દેશોમાં જોવા મળે છે એને કયા કયા પરિબળો અસર કરે છે, આ દરેક વિશે આપણે વિગતે વાત કરી અને આબોહવાને અસર કરતા 4 પરિબળો એટલે કે અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો વિશે આપણે ખૂબ સરસ મજાની માહિતી મેળવી અને આ દરેક માહિતીને આધારે આપણે ભારતનું ઋતુ ચક્ર જોવાનું છે. મિત્રો, તમે બધા મિત્રો જાણો છો કે ભારતમાં એક સમાન ઋતુનો અનુભવ થતો નથી, અલગ અલગ ઋતુનો અનુભવ થાય છે. અને મિત્રો, આમ વિચારીએ ને તો આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જોવા મળે છે. ઋતુ ચક્રના ભાગ આપણે કઈ રીતે પાડવામાં આવ્યા છે, આપણે મિત્રો તેનો અભ્યાસ કરીએ છીએ. અને તેના માટે આપણો પ્રથમ પોઈન્ટ બનશે મિત્રો કે ભારતમાં કેટલા માસ એટલે મહિના, કે 2 મહિના ના સમય એટલે બે માસના સમયગાળા દરમિયાન શું થાય છે તો કે આ સમય દરમિયાન જો હવામાન શબ્દ છે મિત્રો, વાતાવરણ, કારણ કે હવામાન દિવસમાં બદલાઈ જાય પરંતુ આબોહવાને બદલવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષનો સમયગાળો લાગે તો કે 35 વર્ષનો સમયગાળો લાગે છે. અહીંયા તમે જુઓ કે ભારતને આપણે વાત કરીએ તો ભારતમાં કેવું છે તો કે બે માસના સમયગાળા દરમિયાન હવામાન બદલાય છે. એમ ન લખવું હોય તો મિત્રો એમ પણ કહી શકાય કે બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સમાન રહે છે, એમ પણ લખી શકાય. એક સરખું રહે છે એમ પણ લખી શકાય. અને એમ પણ લખી શકાય કે બે મહિને બદલાય છે. આ બાબતમાં કોઈ પ્રકારની પાબંદી, કોઈ પ્રકારની અડચણ અથવા કોઈ પ્રકારનો નિયમ નથી. પરંતુ કહેવાનો મતલબ મિત્રો એ છે કે ભારતમાં જે ઋતુ આપણને જોવા મળે છે એના કયા પ્રકારો છે, કેટલા પ્રકારો છે, મુખ્ય કેટલા પ્રકારો છે, ગૌણ કેટલા પ્રકારો છે, આ દરેક વિશે આપણે જાણવું અતિ મહત્વનું થઈ પડે છે. અહીંયા તમે જુઓ કે પહેલો જ પોઈન્ટ બનશે કે ભારતમાં જે હવામાન છે એ કેટલા માસ સુધી લગભગ એક સરખું જોવા મળે છે તો કે 2 માસ એટલે કે 2 મહિના દરમિયાન એક સરખું જ હવામાન જોવા મળે છે. અને આ 2 માસના સમયગાળાને આપણે ઋતુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ઋતુની વ્યાખ્યા અહીં આવી કે ઋતુ એટલે શું તો લખવાનું કે ભારતમાં 2 માસ દરમિયાન લગભગ એક સરખું વાતાવરણ જોવા મળે છે. આ સમયગાળાને ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે 2 માસનો સમયગાળો છે, આ 2 માસના સમયગાળાને ઋતુ કહેવામાં આવે છે. મિત્રો, આ બાબત પણ આપણે લખી લઈએ, અતિ મહત્વની છે કે ઋતુ એટલે શું, ઋતુ કોને કહેવામાં આવે છે તો કે ભારતમાં જે 2 માસનો સમયગાળા દરમિયાન
હવામાન. હવામાન એટલે આપણે જોઈ ગયા કે તાપમાન, ભેજ, વરસાદની સ્થિતિ, વાદળ, આ ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. હવે આપણે ભારત દેશ વિશે વાત કરતા હોઈએ ત્યારે મિત્રો આમ આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કે ઋતુ 3 છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. પરંતુ અહીંયા થોડીક અટપટી અને તમારી ઉંમર થોડીક વધી છે એના લેવલમાં આપણે વાત કરીએ તો મિત્રો એવું કહી શકાય કે ઋતુ એટલે શું? તો ઋતુની વ્યાખ્યા આપણે જોઈ કે ભારતમાં 2 માસ દરમિયાન એક સમાન અથવા એક સરખું હવામાન જોવા મળે છે. આ સમયગાળાને ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુલ મહિના કેટલા? તો તમે તરત કહેશો 12 છે ને. ઇંગ્લિશ મહિના પણ 12 છે અને ગુજરાતી મહિના પણ 12 છે. મિત્રો આપણને બંને મહિનાના નામ તો આવડતા જ હોય, એ તો પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ ત્યારે બીજા કે ત્રીજા ધોરણની બાબત છે. કુલ મહિના 12 અને એના કેટલા ભાગ છે? તો કે 2 ભાગ કરીએ એટલે કે અડધા કરીએ એટલે આપણને ઋતુ મળે. 12 ના અડધા કેટલા થાય? 6. અને એટલા માટે ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે ભારતમાં પરંપરાગત એટલે કે વર્ષોની જે પેઢી દર પેઢી પ્રથાઓ છે એમાં પરંપરામાં કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? તો કે ભારતમાં પરંપરાગત જે ચાલી આવતી પેઢીની દ્રષ્ટિએ વિચારીએ તો ભારતમાં કુલ 6 ઋતુઓ છે. આવ્યું કંઈક નવું કે 3 માંથી કેટલી ઋતુ થઈ ગઈ? તો કે 3 માંથી સીધી ડાયરેક્ટ 6 ઋતુ આપણી સમક્ષ આવીને ઊભી રહી ગઈ. કારણ કે 2 માસે એક ઋતુ બદલે. તો માસ કુલ કેટલા? 12. તો 2 માસે બદલે એટલે 12 ના અડધા 6. એટલે જો મિત્રો એમ પૂછાય પરંપરાગત રીતે કેટલી ઋતુ છે? તો કે 6 ઋતુ છે. પરંતુ ભારતીય હવામાન ખાતાએ કંઈક અલગ માહિતી આપેલી છે. અહીં તમારે 3 બાબતોનો અભ્યાસ કરવાનો છે. એક તો આપણે વર્ષોથી જે બોલતા આવ્યા છીએ તે ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ ભારતમાં જે પરંપરાગત રીતે ઋતુઓ છે એની વાત કરીએ તો કેટલી ઋતુઓ છે? તો કે ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે. કઈ કઈ? કદાચ તમે ક્યારેક નામ સાંભળ્યા હોય તો હેમંત અને શિશિર. આ પહેલી છે હેમંત. કઈ કઈ ઋતુ પરંપરાગત રીતે જુઓ તો સૌથી પહેલા હેમંત, બીજી શિશિર. ક્યારે નામ સાંભળ્યા છે? ત્રીજી ગ્રીષ્મ, ચોથી વસંત અથવા ત્રીજી વસંત, ચોથી ગ્રીષ્મ, 5મી વાત કરીએ તો વર્ષા અને સૌથી છેલ્લે શરદ. આ 6 ઋતુના નામ આપણને આવડતા હોવા જોઈએ. અહીં કઈ ઋતુ આવશે? તો કે વસંત, ચોથી ગ્રીષ્મ, આપણે ફૂલ ઉનાળો કહીએ છીએ. 5મી તો કે 5મી એટલે વર્ષા અને 6ઠી એટલે શરદ. આ 6 ઋતુ પરંપરાગત રીતે આપણા ભારતમાં માનવામાં આવે છે. કઈ કઈ થઈ મિત્રો? તો કે ભારતમાં પરંપરાગત રીતે કુલ 6 ઋતુઓ માનવામાં આવે છે. કઈ કઈ? હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ અને સૌથી છેલ્લે વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીકમાં આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ લાંબો અથવા બહુ મોટો તફાવત જોવા મળતો નથી. અને એટલે 2 ઋતુઓને સાથે ગણીને કુલ 3 ઋતુઓ જ ગણાય છે. આપણે મૂળ વસ્તુમાંથી પાછું આવવાનું છે. હવે તમને એમ થશે કે સૌથી પહેલા 6 ઋતુ કીધી, ભારતીય હવામાન ખાતાએ 4 ઋતુ કીધી અને કુલ 3 ઋતુ માનવામાં આવે છે. આ અટપટું કેમ રજૂ થાય છે? તો મિત્રો એવું નથી, પરંતુ 2 ઋતુઓ છે. 2 ઋતુ કઈ એટલે? તો કે હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ અને વર્ષા અને શરદ. હવે આ 2 ઋતુઓ વચ્ચેનો સમયગાળા દરમિયાન પણ હવામાનમાં
બહુ લાંબો, બહુ મોટો તફાવત જોવા મળતો નથી. આ બેમાં જોવા મળે, આ બેમાં જોવા મળે, પરંતુ અહીંયા જે હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ અને વર્ષા અને શરદ એમાં તફાવત જોવા મળતો નથી. એટલે પાસેની જે બે ઋતુઓ છે એમાં તફાવત જોવા મળતો નથી. અને એટલા માટે ભારતમાં કુલ 3 ઋતુઓ જ ગણાય છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. જો સામાજિક વિજ્ઞાની રીતે વિચારીએ મિત્રો, તો આ 6 માંથી 3 ઋતુ બને છે. કેટલી ઋતુ બને છે? તો કે 3 ઋતુ બને છે. સૌથી પહેલી શીત ઋતુ. તો તમને એમ થશે આયલા આ નામ તો કભી નહીં સાંભળેલું. શીત ઋતુ એટલે શિયાળો. શું થશે? શિયાળો. તો હવે તમને બાકીના બે નામ આવડી ગયા છે. ઉષ્ણ ઋતુ. ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો. અને વર્ષા ઋતુ. તો કે વર્ષા ઋતુ એટલે આપણે જેને કહીએ છીએ ચોમાસું. આ જે નામ છે એ આપણા તળપદી ભાષાના નામ છે. આમ તો ગુજરાતી નામ પણ કહી શકાય, પરંતુ સામાજિક વિજ્ઞાનના એક સ્ટુડન્ટ તરીકે, એક હોનહાર વિદ્યાર્થી તરીકે આપણે વિચારીએ તો આપણે આ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, ભારતમાં ઋતુઓનું નિર્માણ કઈ રીતે થઈ રહ્યું છે, અથવા ભારતમાં ઋતુઓનું નિર્માણ કઈ રીતે થયું છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ઋતુ એટલે, તો કે ઋતુ એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, રાઈટ ને? એના વિશે ડીપમાં આપણે ક્યારેય માહિતી મેળવી નહોતી. પરંતુ ઋતુ એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું એમ થતું નથી. ઋતુની વ્યાખ્યા આપવાની છે મિત્રો. તો કે ઋતુની વ્યાખ્યા શું બને છે? તો કે ભારતમાં 2 માસ દરમિયાન અથવા 2 માસ દરમિયાન હવામાન લગભગ એક સમાન રહે છે. આ એક સમાન હવામાનના સમયગાળાને ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. લાંબુ ન કહેવું હોય તો એમ પણ કહી શકાય કે ભારતમાં 2 માસ દરમિયાન હવામાન એક સરખું જોવા મળે છે. આ સમયગાળાને ઋતુ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વની વાત આવી કે ભારતમાં પરંપરાગત રીતે કુલ કેટલી ઋતુઓ છે? તો કે ભારતમાં પરંપરાગત રીતે કુલ 6 ઋતુઓ છે. 6ના નામ આપ સર્વ મિત્રોને મોઢે આવડતા હોવા જોઈએ. ક્યાં ક્યાં નામ છે? તો કે હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ, અને સૌથી છેલ્લે વર્ષા અને શરદ. એટલે ત્યાર પછી આપણે મિત્રો એવી વાત કરી કે 100% 6 ઋતુઓ છે, પરંતુ જે 2 ઋતુઓ છે એ ઋતુઓના સમયગાળા દરમિયાન પણ તાપમાનમાં બહુ ઝાઝો અથવા હવામાનમાં બહુ ઝાઝો, બહુ મોટો તફાવત જોવા મળતો નથી. અને એટલે ભારતમાં તો કે મુખ્યત્વે 3 ઋતુઓ જ ગણાય છે. એટલે કે એક વર્ષની મુખ્ય 3 ઋતુઓ ગણાય છે. કઈ કઈ? શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. જો મિત્રો, બહુ ભાગશાળી આપણે છીએ કે આપણે ઋતુ અત્યારે બદલાય છે. અનુભવ થાય કે નથી થતો? કયો મને. વિચારો કે અત્યારે ઋતુઓ બદલાઈ રહી છે, અથવા અત્યારે ઋતુ બદલાય છે. શરદમાંથી આપણે હેમંત તરફ, શરદ પૂરું કરીને આપણે હેમંત તરફ આગળ વધી રહ્યા છીએ. તો આ ઋતુનો સ્પષ્ટ અનુભવ આપણને થાય છે કે નથી થતો? થાય છે ને. ભારતમાં દરેક ઋતુ સ્પષ્ટપણે અનુભવાય છે. હવે એની લાક્ષણિકતાઓ આપણને ખ્યાલ છે. આપણે આગળ પણ વાત કરી ગયા છીએ કે શિયાળામાં શું હોય, અથવા શિયાળામાં શું પડે છે, ઉનાળામાં શું પડે છે અને ચોમાસામાં શું પડે છે. આ બાબતની વધારે સ્પષ્ટતા કરવાની જરૂર મને લાગતી નથી. કારણ કે આપ સર્વ મિત્રો જાણો છો કે કઈ કઈ ઋતુ દરમિયાન આપણને શેનો અનુભવ થાય છે.
તો કે શિયાળો બેસતા આપણને શું થાય છે? તો કે શિયાળો બેસતા આપણને ઠંડીનો પ્રારંભ થાય છે. શિયાળો બેસતાની સાથે જ એટલે હેમંત બેસે એટલે આપણને ઠંડીનો અનુભવ થાય છે. ગયા વર્ષના મૂકેલા મોજા, કોટ, જર્સી, હાથ મોજા, કાનપટ્ટી, મફલર આવું આપણને આપોઆપ શોધવાનું મન થાય છે. અત્યારે લગભગ તમે બધા મિત્રો આ પ્રોસેસમાં લાગી ગયા છો, કારણ કે ભારતમાં દરેક ઋતુનો સ્પષ્ટ અનુભવ થાય છે. શિયાળો પૂરો થશે એટલે ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે તાપમાનમાં વધારો થાય છે એટલે તો કે ધીમે ધીમે ગરમીની શરૂઆત થાય છે. શિશિર પૂરી થશે અને વસંત શરૂ થશે એટલે આપણે પાછા જે કાઢ્યા હતા ને બધા કપડાં, ગરમ કપડાં જેને આપણે કહીએ છીએ ઊનમાંથી બનેલા હોય, એને આપણા મમ્મી છે એ ધોઈને પાછા મૂકી દેશે કે આવતે વર્ષે જો આપણે વધવી નહીં તો કામ લાગશે. અને ભારતીય પ્રજા છે જો વધે તો નાના ભાઈ કે નાના બહેનને કામ લાગે, મામાના છોકરા, માસીના છોકરા, ફઈના છોકરાને કામ લાગે, કાકાના છોકરાને કામ લાગે. ભારતવાળા કાંઈ વેસ્ટ જવા દે નહીં. એટલે આ તો હસવાની વાત છે મિત્રો, પણ આપણે ઋતુનો સ્પષ્ટ અનુભવ કરી શકીએ છીએ કે શિશિર પૂરી થશે એટલે વસંત દરમિયાન ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં વધારો થશે અને એની સાથે જ ચોમાસું બેસતા જ હવામાં ભેજ વધે છે. આપણે જાણીએ છીએ કે હવામાં ભેજ વધે તો અને તો જ વરસાદ પડે છે. સૂકા પવનો ક્યારેય વરસાદ લાવતા નથી. એટલે ચોમાસું બેસતાની સાથે જ હવામાં શું થાય છે? તો કે ચોમાસું બેસતાની સાથે જ હવામાં ભેજ વધે છે અને ભેજ વધતાની સાથે જ વરસાદની શરૂઆત થાય છે. એટલે શીત ઋતુમાં શું થાય છે? તો કે ઠંડી પડે છે. ગ્રીષ્મ ઉષ્ણ કયો કે ઉનાળો કયો એમાં તો કે ગરમી પડે છે અને વર્ષા ઋતુ દરમિયાન વરસાદ પડે છે. જો આપણને અનુભવ સાથે મેં અહીંયા તમને લેક્ચર બુકમાં લખવા માટે આપ્યું છે કે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, તેને એમ ન કહેવું હોય તો મિત્રો એમ પણ કહી શકાય શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને તેની સાથે સાથે શિયાળામાં આપણને શાનો અનુભવ થાય છે? આ આપણી આજુબાજુમાં રહેતા બાળકને પૂછીએ તો પણ કહેશે કે ઠંડી લાગે શિયાળામાં, તો કે ઠંડી લાગે છે. ઉનાળામાં તો કે ગરમી થાય છે, પંખો શરૂ કરો, લાઈટ વહી જાય તો આપણે રહી શકતા નથી. એ જ રીતે વર્ષા ઋતુમાં તો કે વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. હવે બીજી મહત્વની બાબત આવે છે. આ આપણે વાત કરી ભારતની પરંપરાગત ઋતુઓ કે 6 ઋતુમાંથી 3 ઋતુ બનાવી, પરંતુ આપણા માટે 9 નામ મહત્વના છે મિત્રો. તમને એમ થશે 9 નામ ક્યાં? તો કે 6 પરંપરાગત ઋતુ, કે ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ આવેલી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા અને શરદ. ત્યાર પછી બે ઋતુઓના વચ્ચે તાપમાનમાં બહુ તફાવત ન પડતો હોવાથી મુખ્ય 3 ઋતુઓ જ ગણાય છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. અને હવે મિત્રો આપણે વાત કરવાની છે, આ આપણે વાત કરી પરંપરાગત રીતે, અને હવે આપણે ભારતીય હવામાન કચેરી કે જે દિલ્હીમાં આવેલી છે એની આપણી ઋતુના સંદર્ભમાં કેટલા પ્રકાર પાડ્યા છે આપણે તેના વિશે પણ વાત કરવાની છે. પરંતુ તે પહેલા મિત્રો વિડિયો સ્ટોપ કરીને આપણે આ અતિ મહત્વની બાબતને લખી લઈએ અને ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે ભારતીય હવામાન કચેરી કે જે દિલ્હીમાં આવેલી છે એને ભારતની ઋતુઓના કેટલા પ્રકારો પાડ્યા છે. ત્યાર પછી મિત્રો આપણે ઋતુ ચક્રનો અનુભવ પણ પરિચય પણ મેળવવાનો છે. અને ઋતુ ચક્રનો પરિચય મેળવ્યા પછી આપણે દરેક ઋતુ વિશે, એટલે કે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, હું તો એમ જ કહીશ સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ વિશે પણ વિગતે વાત કરવાની છે. જો ભારતીય સરકારની દિલ્હી ખાતે કઈ કચેરી આવેલી છે? હવામાન ખાતાની કચેરી. મિત્રો
મોસ્ટ આઈપી વિકલ્પ ખાલી જગ્યા અથવા જનરલ નોલેજ માટે પણ અતિ મહત્વની બાબત છે કે ભારતીય હવામાન ખાતાની કચેરી. ભારતીય હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. કે ભારતનું જે હવામાન, આપણે આગળ પણ વાત કરી હતી કે સમાચારમાં, છાપામાં, આપણા મોબાઈલમાં આપણે જે આગાહી સાંભળીએ છીએ ને, આ આગાહી કરવાનું કામ કોણ કરે છે? તો કે ભારતીય હવામાન ખાતું. આ એક ભારતનું અલગ ખાતું છે કે જેનું કામ છે હવામાન વિશે આગાહી કરવી, વરસાદની આગાહી કરવી, ઠંડીની આગાહી કરવી, ગરમીનો પારો કેટલો ઊંચો જશે, ક્યાં કરા પડશે, આ વર્ષે કેવો વરસાદ પડશે, આ દરેક બાબતની આગાહી ભારતીય હવામાન ખાતું કરે છે. અને ભારતીય હવામાન ખાતાની કચેરી દરેક રાજ્યમાં હોય છે, પરંતુ ભારતમાં જે મેન શાખા છે તે તો કે દિલ્હીમાં આવેલી છે. અને આ કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓની વહેંચણી કરી છે. જો ભારતીય હવામાન ખાતાએ એક વર્ષમાં કેટલી ઋતુની વહેંચણી કરી છે? તો કે ભારતીય હવામાન ખાતાએ એક વર્ષમાં 4 ઋતુની વહેંચણી કરી છે. એટલે કે એક વર્ષમાં 4 ઋતુઓ હોય છે. આવી આગાહી અથવા આવી જાહેરાત કોણે કરી છે? તો કે ભારતીય હવામાન ખાતાએ. અહીંયા તમારે 2 બાબત યાદ રાખવાની છે. પરંપરાગત રીતે તો કે મુખ્ય 3 ઋતુઓ અને પેટા રીતે 6 ઋતુ. પરંતુ આ તમને પ્રશ્ન પૂછાય તો સોખોટ કરીને જ પૂછે છે કે ભારતની મુખ્ય ઋતુઓ કેટલી છે? તો તમારે ભારતની મુખ્ય 3 ઋતુ લખવાની છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. પરંપરાગત રીતે ભારતની કુલ કેટલી ઋતુ છે? તો કે 6 ઋતુ છે. હેમંત, પછી શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પરંતુ ભારતીય હવામાન ખાતાએ ભારતની કેટલી ઋતુઓ પાડી છે, અથવા ભારતીય હવામાન ખાતાએ એક વર્ષમાં કેટલી ઋતુની વહેંચણી કરી છે? જો ભારતીય હવામાન ખાતાની વાત કરીએ તો મિત્રો ભારતીય હવામાન ખાતાએ 4 ઋતુની વહેંચણી કરી છે. એનો આપણે સમયગાળો પણ જોવાનો છે. જે આપણા 3 નામ છે એ તો રહેશે છે, જે હતા તે જ રહેશે. એટલે કે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ. આ આપણે 3 ઋતુની વાત કરી હતી તે છે. અને સૌથી છેલ્લે વાત કરી હોય તો નિવર્તન ઋતુ પણ જેને કહેવામાં આવે છે. આ નવી ઋતુનું નામ આપણે સાંભળ્યું છે. હવે જો હું તમને અહીંયા આપણા સાદા નામ પણ આપું છું અને સાથે સાથે સમયગાળો પણ આપું છું કે કયા સમયગાળાથી કયા સમયગાળા સુધી આપણને આ ઋતુઓનો અનુભવ થાય છે. શીત ઋતુને આપણે શું કહીએ છીએ? તો કે શિયાળો કહીએ છીએ, બરોબર. ઉષ્ણ ઋતુને આપણે શું કહીએ છીએ? તો કે ઉષ્ણ ઋતુને ઉનાળો કહીએ છીએ. અને વર્ષા ઋતુને આપણે ચોમાસું કહીએ છીએ. તો તમને એમ થશે કે સાહેબ નિવર્તન ઋતુનું નામ કેમ ન આપ્યું? એને કહેવાય છે મિત્રો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શું કહેવાય છે એને? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ 4 ભાગ છે એ કોને પાડ્યા છે? તો કે આ 4 ભાગ ભારતીય હવામાન ખાતાએ પાડેલા છે. ક્યાં ક્યાં છે? શીત ઋતુ. જો મિત્રો પૂછાશે આજે નહીં તો કાલે, ભવિષ્યમાં તમારા માટે અતિ મહત્વની બાબત છે આ, કે ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. અને ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુના કુલ 4 પ્રકાર પાડ્યા છે, અથવા એક વર્ષમાં 4 ઋતુનું વિભાજન કર્યું છે. કઈ કઈ ઋતુ છે? શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. હવે આપણે તેના સમયગાળાની પણ વાત કરવાની છે કે શીત ઋતુ એટલે કે શિયાળો,
ડિસેમ્બર થી ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી આ 3 માસ દરમિયાન ભારતમાં શિયાળાનો અનુભવ થાય છે. ત્યાર પછી ફેબ્રુઆરી પૂરો થયો એટલે માર્ચ, એપ્રિલ અને મે. જો અહીંયા 3 ઋતુના અથવા 3 માસના ગાળા આપણે યાદ રાખવાના છે. જો મિત્રો આપણે એક યાદ રહી જાય ને કે શિયાળો ક્યારે શરૂ થયો, તો એના આધારે આપણે ઉનાળો આપણને આપોઆપ યાદ આવશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના છે ચોમાસા માટે. એટલે કે જૂન થી સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર આ 2 મહિના છે નિવર્તન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનો માટેની ઋતુ છે. આપણે મિત્રો ચોખ્ખું અહીંયા બતાય છે 4 ઋતુ સામાજિક વિજ્ઞાનની ભાષામાં, આપણી ભાષામાં અને એનો સમયગાળો. જો શિયાળો અને ઉનાળો એ 3 મહિનાના છે, ચોમાસું 4 મહિનાનું છે અને બાકીના જે 2 મહિના છે જે અહીંયા 1 મહિનો અને 1 મહિનો અહીંયા ઘટે છે તે તો કે નિવર્તન ઋતુમાં આપણે એડ કરવાનો છે. એટલે શિયાળો ક્યાંથી શરૂઆત થાય છે તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી, એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ઉનાળો એટલે કે ઉષ્ણ ઋતુ તો કે માર્ચ, એપ્રિલ અને મે. વર્ષા ઋતુ તો કે એપ્રિલ પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર. તો આ મિત્રો વાત છે ભારતનું ઋતુ ચક્ર કઈ રીતે ચાલે છે, મુખ્ય ઋતુઓ કેટલી છે, પરંપરાગત રીતે ઋતુઓ કેટલી છે અને ભારતીય હવામાન ખાતાએ મુખ્ય કેટલી ઋતુઓ પાડી છે એની આજે આપણે વિગતે વાત કરી. મિત્રો કન્ફ્યુઝન ન થાય એટલા માટે ધ્યાનપૂર્વક દરેક બાબતનો આપણે અભ્યાસ કરીએ કે ભારતીય હવામાન ખાતું શબ્દ સાંભળીએ એટલે 4 ઋતુ આપણા મગજમાં તરત આવી જવી જોઈએ. શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ આ ભારતીય હવામાન ખાતાએ પાડેલી ઋતુ છે. ઘણી વખત મિત્રો એમ પણ પૂછાય છે કે ઉષ્ણ ઋતુનો સમયગાળો શું હોય છે, તો આપણે જોવું ન પડે કે ઉષ્ણ ઋતુનો સમયગાળો માર્ચ થી મે સુધીનો હોય છે. વર્ષા ઋતુનો સમયગાળો શું હોય છે તો કે વર્ષા ઋતુનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નિવર્તન ઋતુનો સમયગાળો શું હોય છે તો કે નિવર્તન ઋતુનો સમયગાળો ઓક્ટોબર, નવેમ્બર માસ હોય છે. ઘણા ઊંધું પણ પૂછાય કે ભારતમાં માર્ચ થી મે દરમિયાન કઈ ઋતુનો અનુભવ થાય છે તો કે ભારતમાં માર્ચ થી મે સુધી ઉષ્ણ એટલે કે ઉનાળાનો અનુભવ થાય છે. મિત્રો કોઈ પણ પ્રકારે પૂછાય, માહિતી હંમેશા માહિતી જ રહે છે, તે ક્યારેય બદલાતી નથી. એટલે આ દરેક બાબતને આપણે એકાગ્રતાથી સમજી લઈએ. આ બાબતને પણ વિડીયો સ્ટોપ કરીને આપણે ઉતારી લઈએ જેથી કરીને આપણે સરળતાથી લેક્ચર બુકમાં ગમે ત્યારે જોઈ શકીએ. હવે મિત્રો લેક્ચર છે એ લખવા માટે વિડીયો સ્ટોપ કરીને લખી લો. અને હવે મિત્રો અહીંયા સુધી આપણે વાત કરી આજે અતિ મહત્વની કે ભારતનું ઋતુ ચક્ર કઈ રીતે અનુભવાય છે, કઈ કઈ ઋતુઓ છે એના વિશે મેં તમારી સમક્ષ મારી દ્રષ્ટિએ જે બેસ્ટ સમજણપૂર્વકની વાત હતી તે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે દરેક મારા ભાઈ અને બહેનને હું ભારતનું ઋતુ ચક્ર સમજાવવામાં સફળ રહ્યો હોઈશ. મિત્રો બહુ સહેલી વસ્તુ છે અને મને વિશ્વાસ છે કે આની પાછળ તમારે વધારે સમય ફાળવવાની જરૂર પડશે નહીં. એક વખત વિડીયો જોવાથી અને એક વખત પાઠ્યપુસ્તકમાં રીડિંગ કરવાથી આપ સર્વ મિત્રોને ભારતનું ઋતુ ચક્ર સમજાઈ જશે. તો મિત્રો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ. ઓનલાઈન વર્ગો દ્વારા ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરતા રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, તંદુરસ્ત રહો અને અભ્યાસમાં રચ્યા પચ્યા રહો એવી અભિલાષા સાથે આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.